સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં જે પણ ભાઈઓ અને બહેનો એમએસસી નર્સિંગ અથવા તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓનું શિડ્યુલ કઈ ટાઈપનું રહેશે અને તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, કોલેજ પસંદગી કઈ રીતે કરવાનું છે અને આગળ તમારે શું શું પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોના માધ્યમથી આપવાનું છું। જો તમે કોઈ સ્પેશિયલ એક જ યુનિવર્સિટી જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, એચએનજી યુનિવર્સિટી છે, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી છે, કોઈ પણ તમે એક સ્પેશિયલ યુનિવર્સિટીમાં લેવા માંગતો હોય તો પણ તમારે આ વિડીયો છે તે લાગુ પડશે। તો પહેલાં આપણે જેનું શિડ્યુલ છે સમજીએ ને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ભરવું એ પણ આપણે જોવાના છીએ। તો ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં તમે જીસીએસ એટલે કે જીકાસ સર્ચ કરશો। એ સર્ચ કર્યા પછી ઓફિશિયલ વેબસાઇટ તમારી સમક્ષ જોવા મળશે એ તમે ઓપન કરશો। પીસી હશે તો તમે વ્યવસ્થિત સ્ક્રીન જોવા મળશે। હું મોબાઈલમાં યુઝ કરી રહ્યો છું એટલે તમને આ પ્રકારની સ્ક્રીન છે તે જોવા મળશે। મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓના ભાઈઓ બહેનો મોબાઈલના માધ્યમથી પ્રોસેસ કરતા હોય તો એ આરામથી સમજી શકશે। તો અહીંયા તમે આવશો તો તમને યુનિવર્સિટી વાઇઝ એનું શિડ્યુલ છે તે જોવા મળશે। જેમ કે પહેલાં એમકેબીયુ એટલે કે ભાવનગરનું જોવા મળશે, ત્યાર પછી નીચે આવશો તો તમને વનસ્કૂ એટલે કે સુરતનું જોવા મળશે, આણંદનું જોવા મળશે, જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું જોવા મળશે, એચએનજીયુનું તમામ અહીંયા શિડ્યુલ છે તમને જોવા મળશે। તો કોઈ સ્પેશિયલ યુનિવર્સિટી વાઇઝ તમારે શિડ્યુલ જોવાય તો એના પર ક્લિક કરી અને તમે શિડ્યુલ છે જોઈ શકો છો। અહીંયા 2 નંબરનું ઓપ્શન છે એના પર ક્લિક કરી અને જે મેઇન શિડ્યુલ છે એ આપણે જોઈ લઈએ। તો અહીંયા તમે આવશો તો મેઇન શિડ્યુલ જે જીકાસ દ્વારા અપલોડ કરવામાં આવ્યું છે એ તમને જોવા મળશે। તો એ એટેચમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો એટલે એ જે પીડીએફ હશે તમારા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે। તો એ જે એડમિશન શિડ્યુલ છે આપણે સમજી લઈએ। ઉપર તમને ઇંગ્લિશમાં અને નીચે ગુજરાતીમાં જોવા મળશે। તો અહીંયા તમે આવશો તો તમને જોવા મળશે કે જે રજિસ્ટ્રેશન રાઉન્ડ છે એ 12 સપ્ટેમ્બરથી લઈ અને 16 સપ્ટેમ્બર સુધી રહેશે। એમાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, રજિસ્ટ્રેશનની ફી ભરવાની છે, પ્રોફાઇલમાં તમારે શૈક્ષણિક માહિતી ભરવાની છે, યુનિવર્સિટી અને કોલેજ છે એને જે પણ મુખ્ય વિષય હોય અથવા તો પ્રોગ્રામ હોય એની પસંદગી કરવાની છે અને જે ઓનલાઈન અરજી છે કે જેને જીકાસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે એ પણ ઓનલાઈન જ થશે। તો 16 સપ્ટેમ્બર સુધીમાં તમારા લોકોની રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે પૂર્ણ કરી નાખવાની રહેશે। જે તમારો વેરિફિકેશન રાઉન્ડ છે એ તમારો 17 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન થશે। જેમાં તમે જે પણ ડોક્યુમેન્ટ તમે ઓનલાઈન સબમિટ કરેલા છે, જે ઓનલાઈન અરજી કરેલી છે એનું જે નજીકનું પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગનું જે પ્રોગ્રામ ઓફર કરતી કોલેજ હોય ત્યાં તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે। ત્યાર પછી 19 તારીખથી લઈ અને 25 તારીખ સુધીમાં વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ છે એના પર જે યુનિવર્સિટી અને કોલેજમાં જે પણ તમને એડમિશન મળતું હશે એની ઓફર એટલે કે તમારે ડેશબોર્ડની અંદર લોગિન કરી અને તમને એ બતાવશે કે તમને કઈ કોલેજમાં મળેલું છે, એ કઈ તારીખ સુધી રહેશે। તો એના માટે તમને 19 તારીખથી લઈ અને 25 સપ્ટેમ્બર સુધીનો સમય હશે કે જેમાં તમને કઈ કોલેજમાં મળેલું છે એની ઓફર છે તે થશે। ત્યાર પછી તમારે એડમિશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અન્ય માહિતી છે તમને નીચે જોવા મળશે। તો પહેલાં તમારે રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તો જો તમે ઓલરેડી આમાં રજિસ્ટર્ડ હોય તો તમે ઓલરેડી રજિસ્ટર પર ક્લિક કરી અને તમે આમાં ફોર્મ છે ભરી શકો છો। પરંતુ જો તમે પહેલાં ક્યારેય ફોર્મ ના ભરેલું હોય તો અહીંયા તમને એપ્લાય નાવનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારે પહેલાં તમને કોર્સ, પ્રોગ્રામ અને પ્રકાર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ જોવા મળશે। જે પણ વિદ્યાર્થીઓ જીએનએમ કરેલા હોય કે અન્ય કોઈ કોર્સ કરેલા હોય અને એ વિદ્યાર્થીઓ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં એડમિશન લેવા માંગતો હોય તો એના પર ક્લિક કરશે અને જે અન્ય વિદ્યાર્થીઓ જેને બીએસસી નર્સિંગ કે અન્ય કોર્સ કરેલા હોય અને એમએસસી નર્સિંગમાં એડમિશન લેવા માંગતો હોય તો એના પર ક્લિક કરશે। હું અહીંયા જે પ્રોસેસ કરીશ એમાં ફક્ત લાયકાતનું ક્રાઇટેરિયા અલગ થશે, બાકી પ્રોસેસ તમારી સેમ જ રહેશે। તો તમે પીબી બીએસસી નર્સિંગમાં લેવા માંગતો હોય કે એમએસસી નર્સિંગમાં લેવા માંગતો હોય તમારી જરૂરિયાત અનુસાર તમે સિલેક્ટ છે તે કરી લેશો। ત્યાર પછી જો તમારી પાસે અપર આઈડી અથવા એબીસી આઈડી હોય તો અહીંયા નાખશો, બાકી એ ફરજિયાત નથી। ત્યાર પછી જે પણ તમારી લાસ્ટ માર્કશીટ હતી એ મુજબ પૂરેપૂરું નામ અહીંયા ફિલઅપ કરી નાખવાનું છે, જે તમારી માર્કશીટમાં જોઈને એ મુજબ જ તમારે ફિલ કરવું। ત્યાર પછી તમારી જે કેટેગરી હોય અહીંયા ઓકે કરશો, એમાંથી તમામ કેટેગરી આવશે, એમાં તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવી। જેન્ડર તમને જોવા મળશે, એમાંથી મેલ ફિમેલ, તમે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરી લેશો। જે તમારી જન્મ તારીખ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો। ત્યાર પછી અહીંયા તમને એક ટિક માર્કનો ઓપ્શન જોવા મળશે બાંહેધરી, એના પર તમે ક્લિક કરશો। નીચે તમારી ઈમેલ આઈડી અહીંયા નાખશો, તમારો મોબાઈલ નંબર અહીંયા નાખશો અને કેપ્ચા છે એનો જે સરવાળો થતો એ તમે અહીંયા રાખી અને ત્યાર પછી ગેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું રહેશે। ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અને તમારા ઈમેલ આઈડીમાં એક ઓટીપી છે તે મોકલી દેવામાં આવ્યો હશે। તો અહીંયા ઉપર તમે જોઈ શકો છો મારું જે જીમેલ આઈડી છે એમાં ઓટીપી છે તે આવી ગયો છે। તો એ ઓટીપી તમે અહીંયા નાખી દેશો અને જે મોબાઈલ નંબરમાં ઓટીપી આવ્યો છે એ તમે અહીંયા નાખી દેશો અને ત્યાર પછી તમારે સબમિટના બટન પર ક્લિક છે તે કરવાનું રહેશે। સબમિટના બટન પર ક્લિક કર્યા પછી તમારું રજિસ્ટ્રેશન છે તે થઈ જશે। ત્યાર પછી ઓકેના બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમે ઓટોમેટિક જ લોગિનના પેજમાં આવી જશો। તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં તમારો જે આઈડી અને પાસવર્ડ હશે એ મોકલી દેવામાં આવ્યો હશે। ત્યાર પછી અહીંયા જે પણ તમારું યુઝર નેમ, ત્યાર પછી અહીંયાથી કોર્સ તમે સિલેક્ટ કરી લેશો, પાસવર્ડ નાખી દેશો, જે કેપ્ચા હશે એ ફિલઅપ કરી અને સાઇન ઇનના બટન પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। લોગિન થયા પછી તમને અહીંયા તમારું એડમિશન જે કોર્સ માટે છે એ જોવા મળશે, તમારું નામ, એપ્લિકેશન નંબર, ઈમેલ આઈડી, પેમેન્ટ સ્ટેટસ, એપ્લિકેશન સ્ટેટસ વગેરે માહિતી જોવા મળશે। તો જે પેમેન્ટ સ્ટેટસ છે પેન્ડિંગ જોવા મળશે કારણ કે મેં પેમેન્ટ કરેલું નથી। એપ્લિકેશન સ્ટેટસ એ પણ તમને પેન્ડિંગ જોવા મળશે અને વેરિફિકેશન સ્ટેટસ પણ તમને પેન્ડિંગ જોવા મળશે કારણ કે આપણે ફોર્મ છે એ ભરેલું નથી।
તો ત્યાર પછી તમે એપ્લિકેશન પ્રોસેસ જોવા મળશે એમાં આવી જશો તો પહેલાં અહીંયા તમારે પેમેન્ટ કરવાનું છે, ત્યાર પછી તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે, એકેડેમિકમાં તમે એજ્યુકેશનની ડિટેલ ફિલઅપ કરશો, ચોઈસ ફિલિંગમાં તમે જે પણ કોલેજમાં લેવા માંગતા હોય એ કોલેજ તમે ચોઈસ કરશો, ત્યાર પછી તમે અરજીને સબમિટ કરશો, ત્યાર પછી જે પણ તમારી અરજી હશે એ વેરિફિકેશન થશે, એ વેરિફિકેશનનું સ્ટેટસ અહીંયા તમને જોવા મળશે, ત્યાર પછી જે પણ કોલેજમાં તમને મળ્યું હશે એ જે મેં અગાઉ તમને તારીખ કહી એ તારીખ મુજબ અહીંયા ઓફર આવી જશે અને લાસ્ટમાં તમારું કન્ફર્મેશન છે એ તમારે કરવાનું રહેશે, એટલે કે જે પણ કોલેજ તમને ઓફર થાય એમાં તમે એડમિશન લઈ લેશો એટલે આગળ તમારું કન્ફર્મેશન છે તે થઈ જશે. તો મારે અત્યારે કોઈ પણ ફોર્મ ફિલિંગ નથી કરવાનું એટલા માટે હું અહીંયા પેમેન્ટ નથી કરી રહ્યો. તમે પેમેન્ટ કરી લેશો ત્યાર પછી એકદમ સિમ્પલ પ્રોસેસ છે. પહેલાં તમારે પ્રોફાઇલ અપડેટ કરવાની છે, ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ તમે નાખશો, કોલેજ પસંદગી તમે કરશો અને લાસ્ટમાં તમે એને સબમિટ કરશો, ત્યાર પછી વેરિફિકેશન થશે અને જે કોલેજમાં તમને મળતું હશે એ ઓફર અહીંયા તમારા ડેશબોર્ડમાં આવી જશે અને ત્યાર પછી એડમિશન તમારે કન્ફર્મ કરવાનું રહેશે. સંપૂર્ણ પ્રોસેસ તમારી પૂર્ણ થઈ જશે. ત્યાર પછી અહીંયા જે પણ કોલેજમાં તમને મળ્યું હશે તો અહીંયા ઓફર છે એમાં તમારું જે પણ કોલેજમાં મળ્યું છે એનો ઓફર લેટર ડાઉનલોડ થઈ જશે, એટલે કાંઈથી તમે ડાઉનલોડ છે કરી શકશો અને જે એડમિશન કન્ફર્મેશન ડિટેલ હશે એ પણ તમને અહીંયા જોવા મળશે. તો આવી રીતે સંપૂર્ણ પ્રોસેસ તમે કરી શકો છો. જે અન્ય કોઈ માહિતી છે તે પણ નોટિસમાં તમને જોવા મળશે. જે પણ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માંગતો હોય એનું જે શિડ્યુલ છે એની માહિતી તમારે બરાબર જોઈ લેવી. જેમ કે તમે ભાવનગર યુનિવર્સિટીમાં પોસ્ટ બીએસસી નર્સિંગમાં એડમિશન લેવા માંગતો હોય તો એની નોટિસ તમારે ખાસ ચેક કરી લેવી. તમે સુરત યુનિવર્સિટીમાં એમએસસી નર્સિંગમાં એડમિશન લેવા માંગતો હોય તો એનું શિડ્યુલ તમારે ખાસ જોઈ લેવું. તમે ભક્ત કોઈ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પોસ્ટ બીએસસી નર્સિંગ કે એમએસસી નર્સિંગ એડમિશન લેવા માંગતો હોય તો એનું શિડ્યુલ છે એ તમારે ખાસ જોઈ લેવું, કારણ કે અલગ અલગ યુનિવર્સિટી છે પોતાની માહિતી અલગ અલગ છે તે આપી શકતા હોય છે. તો આવી રીતે તમારે તમામ માહિતી છે ચેક કરી લેવી. તો જે પણ ભાઈઓ બહેનો પોસ્ટ બીએસસી નર્સિંગ કે એમએસસી નર્સિંગમાં એડમિશન લેવાનું હોય તો 16 તારીખ સુધીમાં એ લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લેશે અને ત્યાર પછી 17 તારીખ સુધીમાં તમારું જે પણ વેરિફિકેશન છે એ તમારે કરવાનું રહેશે. ત્યાર પછી તમારા લોકોને 19 તારીખથી લોગિન કરી અને ચેક કરતું રહેવાનું રહેશે. જે પણ કોઈ ક્વાયરી હશે તમારા એડમિશન રિલેટેડ એ તમારા ડેશબોર્ડમાં એટલે કે લોગિન કરશો એટલે તમને જોવા મળશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.